અક્ષર તમારા ભવિષ્યના આજના એપિસોડમાં હું રાજેશ્વરી રાઠોડ આપ સર્વ દર્શકોનું સ્વાગત કરું છું। આજે આપણે જોશું આપણા કયા દર્શક એની કઈ સમસ્યાથી મૂંઝાય છે અને સુપ્રસિદ્ધ ગ્રાફોલોજીસ્ટ કૌશલબેન દેસાઈ તેમના અક્ષર પરથી તેમનું ભવિષ્ય તેમની સમસ્યાનો ઉકેલ આપણને કઈ રીતે આપે છે। તો ચાલો આજે આપણે શરૂઆત કરીએ આજના આપણા પહેલા પત્રથી। ચાલો આપણે જોઈએ કે આજના આપણા પહેલા પત્રમાં કઈ સમસ્યા દર્શાવવામાં આવી છે। આજનો પહેલો પત્ર છે નવેમ્બર મહિનામાં જન્મેલી એક યુવતીનો એસપી પાઠક જેને એક બ્રાહ્મણ યુવાન સાથે પ્રેમ છે અને તે તેમની સાથે લગ્ન કરવા ઈચ્છે છે, પરંતુ તેમને ખબર છે કે તે યુવાન તેમને સાચવતો નથી, છતાં યુવતીને તેની સાથે લગ્ન કરવા છે। આમનો પ્રશ્ન છે કે તેમના લગ્ન થશે કે નહીં અને જો થાય તો ક્યારે થશે। તો કૌશલબેન તમે જણાવો કે આ જે યુવતી છે એ આ બ્રાહ્મણ યુવાન સાથે લગ્ન કરી શકશે કે કેમ? પહેલા તો તમે સવાલ પૂછી લીધો કે ભાઈ લગ્ન થશે કે નહીં, તો પહેલા હું તમારા હસ્તાક્ષર પૂરી રીતે મેં જોઈ અને નિરીક્ષણ કરીને કીધું છે કે પહેલા તો તમારા લવ મેરેજ બિલકુલ નથી, તો તમે આવો સાહસ ક્યારે બી નહીં ખેડો, કેમ કે તમારી સહી ઉપરથી ક્યાંય પણ ઠેકાણે એવું મને નથી લાગતું કે તમારા લવ મેરેજ થઈ શકે। તો તમે જો આવો સાહસ ખેડશો તો આમાં તમને નુકસાન જ થશે અને અપમાનનો સામનો કરવો પડશે। એ ઉપરાંત બી અપમાન સાથે બી તમારે જે પ્રેમ તમે જેને કરો છો એ પ્રેમ બી તમને નહીં મળે, અને એવો પ્રેમ શું કામનો સાચો રાજેશ્વરીબેન કે જે તમને પ્રેમ ન કરતા હોય એને પ્રેમ કરો, એ વસ્તુ સાવ દુનિયામાં અત્યારે ખોટી જ છે। જે તમને સ્વીકાર્ય જ નથી જે વ્યક્તિ, એ વ્યક્તિની તમે સામે ચાલીને શું કામ જાઓ છો? પ્રેમ જો તમારો સાચો પ્રેમ હશે તો તમને સામેથી ચાલીને તમારા દરવાજે આવશે અને તમને સ્વીકાર્ય કરશે। અને તમારા લવ મેરેજ નથી તો આવું ખોટું સાહસ ભરવા બિલકુલ હું તમને મનાઈ કરું છું। અને જો તમારા થશે તો તમારા અરેન્જ મેરેજ થાય એમ છે। કોઈ પણ ડિસિઝન તમે બહુ જ ઉતાવળા નિર્ણય લ્યો છો તો એના કારણે તમે જીવનમાં આ પહેલા બી 2-3 વાર થાપ ખાધેલી છે, તો આવું ઘડી ઘડી બને અને તમારું વારે વારે દિલ તૂટે એની કરતાં તમે એક ઠોસ નિર્ણય લઈ લો કે તમારા અરેન્જ મેરેજ છે તો અરેન્જ મેરેજ કરો, વિચારીને કરો, અને જે સ્પીડમાં ડિસિઝન લ્યો છો એ ડિસિઝનને બહુ સ્લો કરી નાખો કે તમે દિલથી નહીં દિમાગથી કામ લો। દિમાગથી કામ લેવાથી તમને સાચું નિરીક્ષણ મળશે। અને તમારા અરેન્જ મેરેજ છે તો તમે પહેલા 2 જણાની સલાહ ચોક્કસ લો, તમારી કુંડળી મેચ કરીને લગ્ન ચોક્કસ કરજો, કેમ કે તમારા હસ્તાક્ષર ઉપરથી આછો મંગળ દેખાય છે, તો મંગળના કારણે પ્રેમ થવો એ સ્વાભાવિક વસ્તુ છે, પણ એ વ્યક્તિને જેને તમે પ્રેમ કરશો એની સાથે કદી બી તમારા લગ્ન નહીં થશે, એટલે આના માટે તમે ખાસ ધ્યાન રાખો। રાજેશ્વરીબેન, જે લોકો આપણને પ્રેમ કરતા જ નથી એની માટે ખોટું સર્વસ્વ સોંપી અને શું કામ આપણા પગ ઉપર આપણે કુલ્હાડી મારવી જોઈએ એની કરતાં, અને તમારા જીવનની અંદર એક બહુ જ સારો યોગ્ય જીવન સાથી આવશે જે તમને ખૂબ જ પ્રેમ કરશે, પણ અરેન્જ મેરેજ જો થશે તો જ તમને આ વસ્તુ તમારા જીવનની અંદર શક્યતા મળશે। અને આ ઉપરાંત બી તમે જેને પ્રેમ કરશો એ વ્યક્તિ તમારા જીવનમાંથી કોઈ પણ હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, જેને તમે પ્રેમ કરશો એ વ્યક્તિ તમારા જીવનમાંથી વહી જશે। એટલા માટે તમે બહુ જ મગજથી વિચારીને કામ લેજો, શાંતિથી કામ લેશો તો જ તમને એમાં સફળતા મળશે। અને પહેલા અરેન્જ કરો પછી જ મેરેજ કરો। તો આ યુવતીએ શાંતિથી કોઈ પણ નિર્ણય લેવો તો એકદમ શાંતિથી અને દિલથી પણ દિમાગનું કામ લઈને આ નિર્ણય લેવો પડશે એમ છે। અને આ સિવાય તેમણે કીધું છે એમ કે તેમના લગ્ન અરેન્જ મેરેજ જ થશે, તો આજે આ યુવાન માટે આ યુવતીને જે ઘેલછા છે એ તેમને મૂકી દેવાની જરૂર છે। ચાલો હવે આપણે આગળ વધીએ પછીના પત્ર તરફ। આજનો આ પત્ર આપણને મળ્યો છે ત્રાપજ ખાતે રહેતા વિરમદેવસિંહ પાસેથી। તેમણે આ પત્રની અંદર આપણને 3 પ્રશ્નો પૂછ્યા છે, જેમાં પૂછ્યું છે કે તે તેમની જિંદગીમાં આગળ વધી શકશે કે નહીં। આ સિવાય તેમનો બીજો પ્રશ્ન છે કે તેમને ધારેલી જીવન સંગની મળી શકશે કે નહીં, અને તેમનો પછીનો સવાલ છે કે તે પોતાનો ધંધો ક્યારે કરી શકશે અને યોગ્ય સમય ક્યારે આવશે। વધુમાં
વિરમદેવસિંહે જણાવ્યું છે કે તેઓ પગે વિકલાંગ છે. તો કૌશલ્યાબેન, તમે જણાવો કે આ જે વિરમદેવના 3 પ્રશ્નો છે કે તેમની જિંદગીમાં આગળ વધી શકશે કે નહીં, તેમને યોગ્ય જીવન સંગીની મળશે કે નહીં, અને એમનો ધંધાનો કયો યોગ્ય સમય ક્યારે આવશે, તેની માટે અમને માહિતી આપો. તમે ચોક્કસ જીવનની અંદર આગળ વધી શકશો. તમારી 2 સહી છે તો એમાં પ્રથમ સહીનો વધારે પહેલાં તો ઉપયોગ કરો, જે તમને જીવનની અંદર આગળમાં લાવી શકે, એ સંપૂર્ણ રીતે તમને એમાં મદદ મળશે. તો બીજી સહી બને ત્યાં સુધી એનો ઉપયોગ ઓછો કરો, અને જરૂર પડે તો જ કરો, કાં બિલકુલ તમે એ સહી બંધ જ કરી દો. જે પ્રથમ સહી કરી છે એની ઉપરથી હું તમને સંપૂર્ણ રીતે મદદ બી કરી શકીશ, અને એના સવાલોનો જવાબ બી આપીશ કે એનાથી તમારા જીવનની અંદર તમે ખૂબ જ સ્પીડમાં આગળ વધી શકો એમ છો. તમારી ધારેલી સહીની બીજો પ્રશ્ન પૂછે છે એ ચોક્કસ તમને મળશે, પણ હજી તમને વાર લાગશે એના માટે. એની માટે તમારે મંગળ અને ચંદ્રનો રંગ ચોક્કસ તમારે પહેરવો પડશે, કેમ કે તમારે મંગળની આછી દશા છે, અને એ પહેર્યા પછી તમારા જીવનમાં ધારી તમારે સંગીની મળશે. અને તમારો પોતાનો ધંધો હજી તમને વાર લાગશે, કેમ કે હજી તમારી પાસે એવો ખાસો એવો એક્સપિરિયન્સ નથી, જેના કારણે તમે કોઈ પણ નાણાકીય રોકાણ કરી અને એમાં સાહસ ખેડી શકો છો. એટલા માટે તમે પહેલાં 10 વાર નહીં પણ 100 વાર વિચાર કરો, અને પછી કોઈ પણ ધંધાની અંદર પગ નાખો, કેમ કે જેનાથી તમને નુકસાન ન થાય. રાજેશ્વરીબેન, કોઈ પણ વસ્તુ આવડતી ન હોય એ વસ્તુ આપણે કરવા જાશું તો એમાં ચોક્કસ છે કે એ વસ્તુને નુકસાન કરશો, અને આર્થિક રીતે જ પણ માનસિક રીતે પણ પૂરી રીતે ભાંગી પડશો. એટલે તમે પહેલા 2 માંથી વસ્તુ એક નક્કી કરી લો. મને એવું લાગે છે કે પહેલા તમારા લગ્ન માટે મંગળ અને ચંદ્રની જરૂર છે, એ વસ્તુ વિધિ કરીને પહેરો. અને જો તમે એવું છો, આમાં શું તમારે ધંધાનો યોગ હજી ઘણો વાર છે, તો ધંધાના યોગ માટે તમારે હજી 2 વર્ષ ખાસા વયા જશે. તો એના માટે તમારે એક બુધનો નંગ પહેરવો પડશે. તો જ્યારે તમારે ધંધો કરવો હોય ત્યારે જ તમારે બુધનો નંગ ટચલી આંગળીમાં પહેરવાનો છે, ત્યાં સુધી તમારે એનો ગ્રહણ નથી કરવાનો. અને તમે એમ કીધું છે કે તમે વિકલાંગ છો, તો વિકલાંગ હોવ એનો કુદરતી છે, એના માટે ક્યારે બી અફસોસ નહીં કરો. પણ જે છે કુદરતી, જે તમને દીધું છે એને ખાસો એવો તમે યુઝ કરો, અને એનાથી તમારા જીવનની અંદર ખૂબ જ સારી રીતે તમે આગળ વધી શકો એમ છો. તો વિરમદેવસિંહે જણાવ્યું કે તેઓ તેમની જે 2 સહી છે તેમાંથી પહેલા નંબરની સહીનો જ ઉપયોગ કરે, અને બીજા નંબરની સહીનો ઉપયોગ ટાળે, બને તો સદંતર બંધ જ કરી દે. આ સિવાય તેમને બુધ અને ચંદ્રનો બુધ અને ચંદ્ર 2 માંથી એક નંગ ગ્રહણ કરવો જોઈએ, જેથી તેમને યોગ્ય જીવન સંગીની પણ મળી જશે, અને તેઓ પોતાની જિંદગીમાં આગળ પણ વધી શકશે. ચાલો આ પત્રમાં દર્શાવેલી મૂંઝવણનો ઉકેલ કૌશલ્યાબેન પાસેથી આજે આપણે મેળવીએ. પત્ર આપણને મળ્યો છે સિરસર રોડ ખાતે રહેતા નાથાણી રાકેશભાઈ ચંદુલા તરફથી. રાકેશભાઈએ HSC અને PTC સુધી અભ્યાસ કર્યો છે, અને હાલમાં તેઓ પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેમણે આપણને 2 સહી આ કાગળમાં મોકલી છે, અને તેમના 2 પ્રશ્નો તેમને બતાવ્યા છે કે તેમને સગાઈ ક્યારે થશે અને લગ્ન યોગ ક્યારે છે. તો કૌશલ્યાબેન, રાકેશભાઈની આ જે મૂંઝવણ છે કે એમનો લગ્ન યોગ ક્યારે છે તે વિશે અમને માહિતી આપો. તમે 2 સહી કરી છે, તો સાચું કહું તો પહેલાં તમારે ઉપરની જે પહેલા નંબરની સહી છે એ સહીનો તમે વધુ ઉપયોગ કરો. તમારો અભ્યાસ બી સારો છે, અને તમે તમારા હસ્તાક્ષર ઉપરથી તમારો નેચર બી ખૂબ જ ખુલ્લા વિચારો છે, અને પ્રેમાળ સ્વભાવનો છે. તો તમને ચોક્કસ તમારા લગ્ન હજી લગભગ વર્ષ દિવસ જેવું વયા જશે. એ વર્ષ દિવસ જેવું લાગશે કે તમારા લગ્ન થશે, અને તમારે મંગળ છે તો તમે સૌપ્રથમ પહેલાં મંગળનું નિવારણ કરાવો, જેના કારણે તમને એક યોગ્ય જીવન સંગીની મળે, અને વર્ષ દિવસની અંદર તમારા લગ્ન પાક્કા થઈ જશે. પણ મંગળની નિવારણ સાથે તમારી કુંડળી મેચ કરાવજો, અને કુંડળી મેચ થાય જ તો જ લગ્નનો આગ્રહ રાખજો. કેમ કે રાજેશ્વરીબેન, મંગળ બહુ જ સારો બી હોય છે અને ઘણીવાર નુકસાનદાયક બી હોય છે. તો જો તમે કુંડળી મેચ કરીને લગ્ન નહીં કરો, તમે તમારા જીવનની અંદર નુકસાન ચોક્કસ આવશે, ને તમે પૂરી રીતે ભાંગી પડો. એની કરતાં આપણે વિચારી અને બહુ જ યોગ્ય નિર્ણય લેવો, અને વિધિ કરીને ઓમ મંગલાય નમઃ એ મંત્ર જાપ બી તમારે દર મંગળવારે કરવાના રહેશે. અને દર મંગળવારે તમારે એકટાણું કરી અને
બને તો તમારે આજીવન આ વસ્તુ કરવાની જરૂર છે. બને ત્યાં સુધી એ વસ્તુ કરી અને સંપૂર્ણ રીતે તમે આનું ફળ સારામાં સારું તમે લઈ શકો એમ છો. અને જે ઈશ્વર કરે છે એ સારા માટે જ કરે છે. મંગળ હંમેશા મોડા લગ્ન કરાવે છે, પણ તમે ધારશો એવું તમારે જીવનની અંદર તમને જોશે એવું પાત્ર મળશે. તો જે મોડું થયું છે એના માટે અફસોસ નહીં કરો, જે થયું છે એ સારા માટે જ થયું છે. રાકેશભાઈએ દર મંગળવારે મંગળ ગ્રહ અને મંગળની વિધિ કરાવ્યા બાદ તેમને 1 વર્ષનો લગ્ન યોગ બતાવવામાં આવ્યો છે. આ સાથે તેમને એ પણ જણાવવામાં આવ્યું છે કે તેઓ જે તેમણે 2 સહી મોકલી છે તેમાંથી જે પ્રથમ સહી છે તેનો જ ઉપયોગ વધારે વાર કરે. ચાલો હવે આગળ વધીએ પછીના પત્ર તરફ. આ પત્ર લખ્યો છે આપણને જયંતિભાઈએ, જેમણે પત્રમાં આપણને જણાવ્યું છે કે તેમને 4 થી 5 વર્ષથી ઘરનું ટેન્શન રહે છે. આ સાથે તેમણે બીજું એક મૂંઝવણ બતાવી છે કે તેઓ સાચા હોવા છતાં ખોટા તેમજ ગુનેગાર જાહેર થાય છે અને કોર્ટ કચેરીના કામમાં ખાસ આવું બને છે અને તેમને ખૂબ મોટું નુકસાન થાય છે. તો તેમની ઈચ્છા છે કે તેમને કયો ગ્રહ નુકસાન કરે છે અને એ માટે તેઓ સમય મીડિયા પર કૌશલ્યાબેનને રૂબરૂ આવીને મળવા ઈચ્છે છે અને તેમની જે સમસ્યા છે તેમાં યોગ્ય માર્ગદર્શન મેળવવા ઈચ્છે છે. કૌશલ્યાબેન, આ ભાઈમાં પ્રશ્નનો ઉકેલ શું થશે? અચ્છા જોશીભાઈ, તમે પહેલાં તો અમને કંઈ હસ્તાક્ષર મોકલ્યા નથી તમે, કેમ કે હસ્તાક્ષર વગર આપણે કોઈ પણ કામ કરી શકીએ એમ નથી. છતાં તમે જે અક્ષરો મોકલ્યા છે એની ઉપરથી હું તમને જવાબ આપું છું કે સંપૂર્ણ રીતે આની અંદર પૂરી સહી હોય તો જ આપણે જવાબ આપી શકીએ એમ છીએ. અમુક શબ્દો જે છે એનાથી હું તમને ટૂંકમાં જણાવી દઉં છું કે પહેલાં તો તમે મને એમ પૂછ્યું કે ભાઈ 4 વર્ષથી ખૂબ જ ટેન્શન છે. તો તમે એવું છે કે તમારે શનિની પનોતી ચાલે છે. શનિના કારણે તમારા જીવનની અંદર આ વારંવાર નુકસાની આવે છે. તમે ગમે એટલા સાચા હોવા છતાં બી તમે કાયમ ખોટા ઠરાવ છો, એનું કારણ બી શનિ જ છે. તો કાં શનિ જીવનમાં આપણને એકદમ ટોપ ઉપર લાવે છે, કાં નીચે આપણને ઉતારી પડે. તો તમારા જીવનની અંદર વારે ઘટનાઓ બને છે તો એનું કારણ છે શનિ. અને કોર્ટ કરે છે અને કામમાં બી ખાસ આવું બને છે. તો એક તો તમે પહેલાં તો કાળ સર્પયોગ છે અને વિષયોગ, 2 વસ્તુ છે. તો કાળ સર્પયોગ અને વિષયોગનું નિવારણ તમારે ચોક્કસ કરાવી લેવું પડશે અને એ બુધવતી અમાસના જ દિવસે થાય છે. તો તે દિવસે કરશો તો સંપૂર્ણ રીતે તમને ફાયદો મળશે. તો રાજેશ્વરીબેન, આ વસ્તુ એવી છે, પિતૃનું કહેવાય છે અને કાળ સર્પયોગ આપણને વિધિ કર્યા પછી ખૂબ જ સારી જગ્યાએ લઈ જાય છે. તો એમાં એવું નથી હોતું કે નુકસાનદાયક બને છે ને એવું થાય છે, પણ આપણને જેટલું નુકસાન કરે છે એટલો સારો એવો ખાસો ફાયદો બી આપણને કાળ સર્પયોગ અને વિષયોગ આપે છે. તો એ બુધવતી અમાસના દિવસે આ વસ્તુનું નિવારણ કરી લેશો તો તમને બહુ જ સારું એવું જીવનની અંદર જેટલું તમને આજ સુધી નુકસાન થયું છે કે જેટલું તમે અપમાન સહ્યું છે એ અપમાનનું ફળ બી તમને સારા રિઝલ્ટમાં મળશે. તમને માન સન્માન મળશે. કોર્ટ કચેરીમાંથી છૂટવા માટે તમે તમારી સહીનો નમૂનો અમને નથી મોકલ્યો તો તમે પહેલાં એમને સહીનો નમૂનો અમને મોકલો અને તમે ચોક્કસ સમય મીડિયામાં એકવાર આવો કે અમે સમય મીડિયામાં બતાવીએ કે તમારી સહી એવી આપણે બીજા લોકોને બી જાણ કરીને બતાવી શકીએ કે એ સહીથી આપણે બીજાને કેટલું નુકસાનદાયક છે. તો એમાંથી આપણે સારામાં સારો તમને બી ફાયદો આપશું. તમારી સહીમાં ફેરફાર કરવાની ખૂબ જ જરૂર છે અને શનિનું નામ તમારે ધારણ કરવું પડશે. એટલે તમારે 3 વસ્તુ કરવાની છે. એક તો રાજેશ્વરી કાળ સર્પયોગ અને વિષયોગ બહુ જ નુકસાનદાયક હોય છે, એટલે એનું શનિનું નામ બી તમારે ધારણ કરવું પડશે. અને બીજું સૌપ્રથમ તમારા હસ્તાક્ષર મોકલો, જેના કારણે અમે સારામાં સારો તમને રિઝલ્ટ આપી શકીએ. તો અમે ટૂંકમાં જણાવ્યું છે. જયંતિભાઈને વિનંતી કરવાની કે તેઓ પોતાની સહી અમને મોકલે, જેથી કરીને અમે તેમના પ્રશ્નનો યોગ્ય ઉકેલ આપી શકીએ. છતાં પણ કૌશલ્યાબેને જેમ જણાવ્યું છે તેમ કે તેમને કાળ સર્પયોગ કરાવવાની જરૂર છે. આ સિવાય તેમને શનિનો નામ ગ્રહણ કરવો અને હવે જ્યારે પત્ર લખે ત્યારે પોતાની પૂરી સહી અમને મોકલવી, જેથી કરીને અમે તમારા પ્રશ્નનો યોગ્ય ઉકેલ આપી શકીએ. ચાલો આગળ વધીએ હવે પછીના પત્ર તરફ. આ પત્ર આપણને મળ્યો છે ભરતનગર ખાતે રહેતા
હસમુખ રાયના દીકરાએ આ પત્ર લખ્યો છે. તેમણે આ પત્રમાં આપણને 3 સવાલો પૂછ્યા છે, જેમાં તેમણે જણાવ્યું છે કે તેમના પપ્પા હસમુખ રાયની તબિયત બરાબર રહેતી નથી. કેટલાક સમયથી દવાઓ શરૂ છે છતાં કંઈ ફેર નથી પડતો. ઘરમાં કે કામ પર દુકાને જાય તો ગમતું નથી એમ કહીને ઘરે પાછા આવી જાય છે અને મૂંઝારો થયા કરે છે. વધુમાં તેમણે જણાવ્યું છે, પહેલાં તો આવું કંઈ થતું ન હતું, આ બધું હમણાં છેલ્લા 6 મહિનાથી આવું થાય છે. આ સિવાય તેમનો બીજો પ્રશ્ન છે કે તેમને મકાન વહેંચવું છે પણ કોઈ મેળ નથી આવતો, તો તેમનું મકાન ક્યારે વેચાશે તે તેમણે જાણ્યું છે. અને છેલ્લો પ્રશ્ન છે કે તેમની રાશિ પ્રમાણે તેમના કામ ધંધાનું અને સારા ઘર માટે કયા ગામ ઉપર લેણું છે. તેઓ હાલમાં તો ભાવનગરમાં જ રહે છે, છતાં તેમણે જાણ્યું છે કે ભાવનગર સિવાય એમનું જે લેણું છે એ કયા ગામ સાથે છે. કૌશલ્યાબેન, એક દીકરાની મનોવ્યથા છે કે જેમના પિતાને તબિયત સારી નથી ને એની માટે શું કરી શકે? અચ્છા, તમે તમારા પપ્પાની સહી બી અમને મોકલી આપી છે. તો સહી જોતા ભાઈ એવું લાગે છે કે એમને પહેલાં તો રાહુની અસર છે. તો રાહુની અસર માટે તમારે રાહુનું નિવારણ કરાવવું પડશે, કેમ કે એ જ્યાં સુધી નિવારણ નહીં થાય ત્યાં સુધી આમાંથી આપણે કોઈ રસ્તો નહીં નીકળી શકે. અને આ વસ્તુ છે ભાઈ કાળસર્પયોગ, એક રાહુ જો છે તો કાળસર્પયોગની નિવારણ તમારે બુધવતી અમાસે, જે દિવાળી પહેલાં તો છે જ નહીં, એક પણ બુધવાર નથી. તો દિવાળી પછી ભૂલ્યા વગર એ નિવારણ કરાવી લેવું. અને રાહુનું છે તો તમારે રાહુની સાથે બી તમારે કેતુનું નંગ એક વિધિ કરીને પહેરાવવું પડશે. રાજેશ્વરીબેન, અમુક વસ્તુ એવી હોય છે જે જીવનની અંદર નુકસાનદાયક બને છે, તો એને આપણે ફાયદો કરી અને જીવનની અંદર માનસિક જે એમને તકલીફો છે, જે એમનું ઘર નથી વેચાતું, એ અમુક બધા કારણોનું નિવારણ એક જ છે કે રાહુ છે એ બહુ જ નુકસાનદાયક આપણને આપે છે અને ફાયદો બી આપણને લક્ષ્મી રૂપે ફાયદો બી આપે છે. તમે એમ કીધું છે તો એટલા માટે તમે કેતુનું નંગ ધારણ કરો અને કેતુનું નંગ વિધિ કરીને પહેરજો, જેનાથી બહુ સારો ફાયદો રહેશે. હજી તમારે 2 થી 3 વર્ષ લાગશે મકાન વેચાતા, તો 2-3 વર્ષ સુધી આપણે એની ઉપર તો એ સમયને આપણે જતો કરીએ કે એ વસ્તુની ઉપર પોઈન્ટ જ આપણે છોડી દઈએ કે ભાઈ મકાન વેચવા માટે હમણાં કોઈ એવો આગ્રહ નહીં રાખો, કેમ કે લગભગ 2 થી 3 વર્ષ જેવું થઈ જશે તમારે મકાન વેચાતા. એટલે ખાસ આપણે કે તમારી તબિયત જે ગભરામણ થાય છે અને દવાઓ ચાલુ છે છતાં બી રિઝલ્ટ નથી મળતું, તો એના માટે હું ટૂંકમાં એમ કહી શકું છું કે આ નિવારણ કરવાની સાથે એ તો હજી વાર છે. તો અત્યારે તમને જે તમારા જીવનની અંદર રાહત રહી તમારા પપ્પાને, તો એની રાહત માટે તમે રુદ્રાક્ષ, જે પંચમુખી રુદ્રાક્ષ આવે છે એને રાતે પાણી પલાળી રાખો. એ જે પાણી છે એ સવારે એમને પીવડાવશો, જેના કારણે એ પીવાથી તબિયત બહુ સારી એવી ખાસી રહેશે. ફક્ત રુદ્રાક્ષને દરરોજ રાતે પલાળી અને સવારે એમને પાણી પીવડાવી દેવાનું રહેશે. એ પાણી પીવડાવવાથી સવાર સાંજ આવી રીતના કરશો એટલે એને ખૂબ જ તબિયતમાં ફેર પડશે અને ખાસું એવું તમારા જીવનની અંદર થોડોક ફેરફાર આવશે. અને તમે એમ કીધું કે ભાઈ જે રાશિ ઉપરથી મોકલ્યું છે કે આ સહી જે છે એ સહીમાં આપણે ટૂંકી કરી નાખો, એમને કહી દો. હું તમને શોર્ટમાં જણાવી દઉં કે જે એમણે આખું નામ લખ્યું છે એ આખું નામ લખવાની કોઈ જરૂર નથી. ફક્ત પહેલો અક્ષર લઈ લો, સરનેમ, નામ અને ફાધરનું નેમ. રાજેશ્વરીબેન, એમણે જે આખું દરજી હસમુખરાય દાસ એમ લખ્યું છે, તો એની કરતાં ખાલી DH એમ કરશો, 3 શોર્ટ ફોર્મ, એ પહેલો શબ્દ છે એને શોર્ટ કરી અને લખશો તો બી ચાલશે. તો એના માટે તમે એક વસ્તુ યાદ રાખો કે સ્પીડમાં આપણે કોઈ પણ જાતનો નિર્ણય લઈ શકશો. અને તમે જે સહી બતાવી છે આપણને આ રીતે, તો એ સહી છે ફક્ત એ 3 અક્ષરમાં, બહુ જ લાંબી સહી છે. તો આપણે બતાવશું કે DDH એવી રીતના અથવા HDD કરીને આવી રીતના શોર્ટ ફોર્મમાં સહી કરીને તમે બતાવશો તો બી તમે ફાધરની તબિયત સારી થવા મળશે. અને આ પાણી રુદ્રાક્ષનું ચોક્કસ તમે એમને પીવડાવશો અને રાહુનું નિવારણ ભૂલ્યા વગર તમે કરી દેજો. તેમને જણાવવાનું કે તેમણે કેતુનો નંગ ધારણ કરવો પડશે અને આ સિવાય તેમની જે સહી છે ખૂબ લાંબી છે, તેને એકદમ ટૂંકાઈ દેવાની જરૂર છે. આમાં લખ્યું છે કે દરજી હસમુખરાય વનમાળીદાસ, તો તેમણે ફક્ત પોતાના જે નામ, અટક, ફાધરનું નામ છે એનો ફક્ત પહેલો અક્ષર લઈને એક સહી બનાવી. દરજીનો D હસમુખરાય, DHV એવી રીતે કરીને, અથવા તો HV દરજી એમ પણ ચાલે ને, કે એમની જે સરનેમ છે એ પાછળ લઈ લે અને હસમુખરાય વનમાળીદાસનું HV દરજી એમ કરે તો પણ ચાલે, કે DHV લખવું.
ફક્ત 3 અક્ષર પહેલો ત્રણેય અક્ષર લેશું સ્વરવ્યંજનનો તો બી ચાલશે. એટલે DHV લખે તો પણ ચાલે. તો બી ચાલશે. એટલે મુખ્ય જે લાંબી સહી છે એને ફક્ત ટૂંકી ટૂંકા કરવાની. એટલે જે કામમાં બહુ લંબાઈ છે કે કોઈ પણ નિર્ણય આવતો નથી એમના જીવનની અંદર, તો એ તમારે બહુ શોર્ટ ટર્મની અંદર નિર્ણય આવી જાય. એટલા માટે આપણે સહીની થોડીક ટૂંકી કરી નાખશું. તેમને તેમની સહી થોડી ટૂંકાઈ નાખવાની જરૂર છે. અહીંયા ફક્ત DHV લખવાની જરૂર છે. આ સાથે રોજ રાતે પંચમુખી રુદ્રાક્ષને પાણીમાં પલાળી તેનું પાણી સવારે પીવાથી તેમને ઘણી બધી રાહત મળી શકે તેમ છે. ચાલો હવે જોઈએ આજના છેલ્લા પત્રમાં દર્શાવેલી મૂંઝવણ. આ પત્ર આપણને લખ્યું છે સુભાષનગર ખાતે રહેતા હિના અને અતુલ કુમાર સોઢાએ. તેમણે તેમની તથા તેમના પતિ બંનેની સહી છે આપણને મોકલી છે. આ સાથે તેમણે તેમના 3 પ્રશ્નો રજૂ કર્યા છે. જેમાં પહેલો પ્રશ્ન છે કે તેમને નવું મકાન ક્યારે બનશે. આ પછીનો તેમનો બીજો પ્રશ્ન છે કે તેમના પતિને આ વર્ષે પ્રમોશન મળશે કે નહીં. અને ત્રીજો પ્રશ્ન છે કે તેમનું આર્થિક અને સામાજિક ભવિષ્ય કેવું રહેશે. કૌશલબેન, આ હિનાબેનના પ્રશ્નોના સવાલોના જવાબ. અચ્છા, તમે ખાલી અતુલ કુમાર વિનોદરાય સોઢા પર તમે એક નાની સહી કરીને મને મોકલ્યું છે, તો સહી ઉપર કહી દો કે હજી તમારે મકાન બનશે પણ સ્પીડમાં નહીં બને, ધીરે ધીરે બનશે અને તમારે કોઈ પણ જગ્યાએથી અરેન્જમેન્ટ કરવું પડશે અને સ્ટેપ બાય બહુ મોટું સાહસ તમે નહીં ખેડતા મકાન માટે, કેમ કે જો તમે એવું કરશો તો તમને અત્યારે આર્થિક રીતે બહુ જ તકલીફદાયક રહેશે. અને આ વર્ષે તમારે 2008 બેઠા પ્રમોશન તમારું પાક્કું છે. જેવું તમારે દિવાળી ઉતરશે ને 2008 બેઠશે એટલે પ્રમોશન તમારું થઈ જશે અને આર્થિક સ્થિતિ તમારે ધીરે ધીરે ખૂબ જ સારી થઈ જશે. એક હજી શનિની દશા ચાલે છે તો તમે શનિની દશા ઉતરી જવા દો એટલે 2000 દિવાળી પછી તમારે બહુ સારી એવી આર્થિક સ્થિતિ તમારે થઈ જશે અને પ્રમોશન બી થશે અને મકાન તમારે થશે. પણ બહુ જ વિચારી અને ડિસિઝન લેજો, કેમ કે મને એવું લાગે છે ગુરુ તમારે ખાડે છે. ગુરુ ખાડે છે એને કારણ કે કોના મોં પર મકાન નામે લેવું એ પહેલા સંપૂર્ણ રીતે વિચાર કરી અને પછી આ ડિસિઝન લેજો. તો હિનાબેનને જણાવવાનું કે 2008 સુધીમાં તેમના પતિનું પ્રમોશન થઈ જશે અને આ સાથે તેમની જે સામાજિક આર્થિક સ્થિતિ છે તે પણ સદ્ધર બની જશે. તો આશા છે કે હિનાબેનને પણ તેમના પ્રશ્નનો જવાબ મળી ગયો હશે. આશા છે કે આજના આપણા દર્શકોની સમસ્યાનો ઉકેલ તેમને મળી ગયો હશે. તો ફરી મળીશું આવતા બુધવારે સમય મીડિયા ચેનલ પર તમારા અક્ષર તમારા ભવિષ્ય કાર્યક્રમમાં. પણ જે લોકો બુધવારનો એપિસોડ જોવાનું ચૂકી ગયા છે તે લોકો ફરીવાર નિહાળી શકશે શુક્રવારે ફક્ત સમય મીડિયા ચેનલ પર તમારા અક્ષર તમારા ભવિષ્ય કાર્યક્રમ રાજેશ્વરી રાઠોડ સાથે.